નમસ્કાર કેટીવી વિશેષ સાથે હું જયમિની સમાચારની શરૂઆત કરીશું સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગર થાનગઢમાં ચોટીલા નાયબ કલેક્ટરે વીજળિયા અને સોનગઢ ગામે આવેલ પેટ્રોલ પંપમાં પાર્ક કરાયેલા ગેરકાયદેસર ખનન ભરેલા વાહનો સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પેટ્રોલ પંપોને અગાઉ જ સૂચના અપાઈ હતી કે ખનીજ ભરેલા વાહનોને પંપ વિસ્તારમાં પાર્ક ન કરવામાં આવે, પરંતુ પરિપત્રનું ઉલ્લંઘન થતા નાયબ કલેક્ટરે સ્થળ પર દોડી જઈ વાહનો ઝડપાવ્યા હતા। બંને પેટ્રોલ પંપના માલિકોને શરત ભંગ અંગે નોટિસો ફાળવવામાં આવી છે અને પંપોની એનઓસી તથા જમીન શરતોનો ભંગ વિશે નિયમ મુજબ આગળની કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પેટ્રોલ પંપે ગેરકાયદેસર ખનન વાહનો ઝડપાયા છે। નાયબ કલેક્ટર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। પરિપત્ર ભાગતા પંપોને નોટિસ ફટકારવામાં આવી છે। વીજળિયા સોનગઢ પંપોની એનઓસી તપાસ શરત ભંગ મામલે કાનૂની પગલાં લેવામાં આવ્યા છે। પરિપત્ર ભંગતા પંપોને નોટિસ ફટકારવામાં આવી છે। શરત ભંગ મામલે કાનૂની પગલાં શરૂ કરવામાં આવ્યા છે। ગેરકાયદેસર ખનન વાહનો ઝડપાયા છે। નાયબ કલેક્ટર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવે છે। પેટ્રોલ પંપે ગેરકાયદે ખનન વાહનો ઝડપવામાં આવ્યા છે। નાયબ કલેક્ટર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। પરિપત્ર ભંગતા પંપોને નોટિસ ફટકારવામાં આવી છે। વીજળિયા સોનગઢ પંપોની એનઓસી તપાસ કરવામાં આવી છે। શરત ભંગ મામલે કાનૂની પગલાં શરૂ કરવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનન કરતાને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બંને પેટ્રોલ પંપના માલિકોને શરત ભંગ અંગે નોટિસો ફાળવવામાં આવી છે અને પંપોની એનઓસી તથા જમીન શરતોના ભંગ વિશે નિયમ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। પેટ્રોલ પંપે ગેરકાયદે ખનન વાહનો ઝડપાયા છે। નાયબ કલેક્ટર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવતા પરિપત્ર ભંગતા પંપોને નોટિસ ફટકારવામાં આવે છે। વીજળિયા સોનગઢ પંપોની એનઓસી તપાસ શરત ભંગ મામલે કાનૂની પગલાં લેવામાં આવ્યા છે। પરિપત્ર ભંગતા પંપોની નોટિસ ફટકારવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં વીજળિયા સોનગઢ પંપોની એનઓસી તપાસ કરવામાં આવી છે। ગેરકાયદે ખનન વાહનો ઝડપાયા છે, જેમાં નાયબ કલેક્ટર દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। પરિપત્ર ભંગતા પંપોને નોટિસ ફટકારવામાં આવી છે। વીજળિયા સોનગઢ પંપોની એનઓસી તપાસ કરવામાં આવી છે। શરત ભંગ મામલે કાનૂની પગલાં શરૂ કરવામાં આવ્યા છે।